નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આવનારી 10 જાન્યુઆરી પુત્રદા એકાદશીના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક મોરપીંછ મૂકી દેશો તો મિત્રો અવશ્ય તમારા ઘરમાં થશે પુત્રનો જન્મ। જો મિત્રો એવા કોઈ દંપતી કે જેના લગ્નને 4-5 વર્ષ થઈ ગયા છે અથવા તો આનાથી વધારે સમય થઈ ગયો છે પણ તેના ઘરમાં જો હજી પણ એક પુત્રનો જન્મ ન થયો હોય તો મિત્રો આ એક શુભ દિવસ આવી રહ્યો છે કે જે દિવસે તમે જો આ જગ્યા ઉપર એક મોરપીંછ મૂકી દેશો તો મિત્રો અવશ્ય તે માતાનો ખોળો એક પુત્રના કિલકિલાટથી ભરાઈ જશે। મિત્રો, ઘણા માતા પિતા એવા હોય છે કે જેને હજી સુધી સંતાન સુખ મળ્યું નથી તો તે લોકોએ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મિત્રો આવનારી પુત્રદા એકાદશીના દિવસે જો તમે વિધિસર આ ઉપાય કરી લો છો તો મિત્રો અવશ્ય તમારી એક પુત્ર પ્રાપ્તિની મનોકામના છે પૂર્ણ થઈ શકે છે। આથી મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી। જો તમે આ વિડીયોને અધૂરો છોડશો તો તમને આ વિડીયોનો પૂરેપૂરો લાભ નહીં મળી શકે। તો જો તમે પણ એક પુત્રનો જન્મ ઈચ્છતા હોવ તો મિત્રો આ વિડીયો તમારા માટે બહુ ખાસ થવા જઈ રહ્યો છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો। મિત્રો, એકાદશીનો જે દિવસ હોય છે બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, એવું કહેવામાં આવે છે કે જો તમે એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને અનુલક્ષીને જે કોઈ પણ ઉપાય કરો છો તો મિત્રો તમને અવશ્ય તેના ફળની પ્રાપ્તિ થઈ શકે છે, કારણ કે મિત્રો એકાદશીનો દિવસ હોય છે એ ઘણો શુભ હોય છે અને આ દિવસે ભગવાન છે એ બહુ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને તમારી મનોકામના છે પૂર્ણ કરી શકે છે। તેમજ મિત્રો અમુક એવા નિઃસંતાન દંપતીઓ છે કે જે પુત્રની કામના કરતા હોય છે તો તે લોકોએ આવનારી પુત્રદા એકાદશીના દિવસે અમે તમને જે રીતે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ કે જેનાથી તમે એક પુત્રની પ્રાપ્તિ કરી શકો છો। તેમજ જો તમારા જીવનમાં બીજી પણ બધી મુશ્કેલી હોય કે જે આર્થિક સમસ્યા હોય અથવા તો તમારા ઘરમાં વાસ્તુદોષ હોય કે જેના લીધે તમે બહુ હેરાન થતા હો અને એ જ કારણોના લીધે તમને એક પુત્રની પ્રાપ્તિ ન થતી હોય તો મિત્રો આવનારી 10 જાન્યુઆરી એકાદશીનો દિવસ છે તમારા માટે બહુ કારગર સાબિત થવાનો છે। આથી મિત્રો તમારે આ ઉપાય અચૂક કરવો જોઈએ। તેની સાથે જ મિત્રો જો તમે સંતાન પ્રાપ્તિને લઈને ઘણા બધા એવા ઉપાયો કરી લીધા હશે, ઘણીવાર તમે પૂજા પાઠ પણ કરી લીધા છે અને મિત્રો તમારા લગ્નને પણ ઘણો બધો સમય થઈ ગયો હશે પણ હજી સુધી તમને કોઈ પુત્રની પ્રાપ્તિ ન થઈ રહી હોય તો મિત્રો આવા સમયમાં તમારે આવનારી પુત્રદા એકાદશીના દિવસે અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ। તેની સાથે જ મિત્રો એકાદશીના અમુક નિયમો છે કે જેને તમે જો અપનાવો છો અને વિધિ વિધાનથી તમે વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની પૂજા આરાધના કરો છો તો મિત્રો નિશ્ચિત તમારી આ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે। જો મિત્રો તમને સંતાન પ્રાપ્તિને લઈને કોઈ પણ મુશ્કેલી જો આડે આવતી હોય એટલે કે જો મિત્રો તમારા ઘરમાં એક પુત્રના રૂપમાં એક પુત્રી એ જન્મ લઈ લીધો હોય અને હવે તમે એક પુત્રની આશા રાખતા હોવ તો મિત્રો તો પણ તમે આવનારી પુત્રદા એકાદશીના દિવસે વ્રત રાખી શકો છો અને અમે તમને જે ઉપાય જણાવીએ છીએ ઉપાય પણ તમે અવશ્ય કરી શકો છો કે જેને લઈને તમે અવશ્ય પુત્રને પ્રાપ્તિ કરી શકો છો। મિત્રો એવા પણ દંપતી કે જેને હજી સુધી કોઈ બાળકનો જન્મ ન થયો હોય તો મિત્રો તે લોકોએ મનમાં તો એવી જ આશા રાખવાની છે કે અમારે બસ એક સંતાન જોઈએ છે। આથી તમે મિત્રો પૂરી શ્રદ્ધાથી આ પુત્રદા એકાદશીના દિવસે વ્રત રહીને અમુક નિયમોનું પાલન કરશો અને અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય જો તમે પૂરી શ્રદ્ધાથી કરી લો છો તો મિત્રો આ વર્ષે તમારા ઘરમાં એક પુત્રનો જન્મ થશે। તમારી પુત્ર પ્રાપ્તિની જે મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે। તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વખતે આવનારી પુત્રદા એકાદશી છે એ 10 જાન્યુઆરીના દિવસે આવવાની છે, એટલે કે મિત્રો 10 જાન્યુઆરી શુક્રવારના દિવસે આ પુત્રદા એકાદશીનો દિવસ રહેવાનો છે।
તો મિત્રો, આ એકાદશીનો દિવસ છે એ બહુ પાવન અને શુભ માનવામાં આવે છે. અને મિત્રો, આ દિવસે ઘણા બધા એવા શુભ સંયોગો બની રહ્યા છે કે જો તમારી મનોકામના કે જે વર્ષો જૂની મનોકામના હોય તેને લઈને તમે જુઓ આ એકાદશીના દિવસે ઉપાય કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે. તેમજ મિત્રો, જો તમે આ એકાદશીનું વ્રત રાખો છો તો તમારા વૈવાહિક જીવનમાં કોઈ પણ પ્રકારની જો મુશ્કેલી હોય એટલે કે જો પતિ પત્નીના વચ્ચે અણબનાવ બનતા હોય તેમજ ઘરમાં શાંતિ રહેતી ન હોય, ગ્રહક્લેશ રહેતા હોય અને ઘરમાં અમુક વાસ્તુદોષના કારણે ઘરના સભ્યોની સાથે સારું એવું બનતું ન હોય તો મિત્રો તમારે આ એકાદશીનું વ્રત તેમજ અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થશે. તો મિત્રો, જો તમે બીજું કાંઈ ન કરી શકો તો તમારે ઉપાય અને વ્રત તો અવશ્ય કરવું જોઈએ કે જેનાથી તમારા વંશમાં વૃદ્ધિ થાય અને વિષ્ણુ ભગવાનની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ. તો મિત્રો, તમારે આ ઉપાય ક્યારે કરવાનો છે, કઈ રીતે કરવાનો છે અને આ ઉપાય કરવા માટે તમારે કઈ વસ્તુની જરૂર પડશે એ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં મેળવશું. તો મિત્રો, આ વિડીયોને શાંતિથી આખો જોવા વિનંતી. જો મિત્રો તમે આ વિડીયોને અધૂરો છોડશો તો આનું ફળ તમને પ્રાપ્ત નહીં થઈ શકે અને તમારી જે મનોકામના છે એ પણ પૂરી નહીં થઈ શકે. તો મિત્રો, વિડીયોમાં અને આ ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે આ વિડીયો હજી સુધી લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી અને અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી પણ જરૂર લખી દેજો કે જેથી તમારી સમસ્ત મનોકામના છે એ પણ પૂર્ણ થઈ શકે. તો મિત્રો, આવો આપણે જાણીએ કે આ પુત્રદા એકાદશીના દિવસે તમારે આ જગ્યા ઉપર એક મોરપીંછ અવશ્ય મૂકી દેવાનું છે કે જેનાથી તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના છે પૂર્ણ થઈ શકે. તો મિત્રો, તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ શું કરવાનું છે? તો મિત્રો, તમારે આવનારી 10 જાન્યુઆરી પુત્રદા એકાદશીના દિવસે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે. ઉઠીને પછી મિત્રો તમારે સ્નાન કરવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરી લેવાનું છે કે જેનાથી તમે આખા પવિત્ર થઈ જશો. અને મિત્રો, એકાદશીનો દિવસ છે એટલે તમારે સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી મિત્રો તમારે પીળા વસ્ત્રો પહેરી લેવા જોઈએ. અને મિત્રો, ઉપાય છે પતિ પત્નીએ બંને સાથે મળીને આ ઉપાય સવારે કરવાનો છે. તો મિત્રો, એવા દંપતી કે જે પુત્ર પ્રાપ્તિની કામના કરતા હોય કે જે માતાનો ખોળો જો હજી સુધી એક પુત્ર વિના સૂનો હોય તો તે માતા પિતાએ આ ઉપાય એક સાથે કરવાનો છે. તો મિત્રો, પતિ પત્નીએ સ્નાન કરીને પછી પીળા વસ્ત્રો પહેરીને મિત્રો પોતાના ઘરના મંદિરની સામે તમારે એક આસન પાથરીને બેસી જવાનું છે. મિત્રો, પોતાના ઘરના મંદિરમાં પોતાના દેવી દેવતા ઉપરાંત એક લડ્ડુ ગોપાલની મૂર્તિ અને લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનનો ફોટો અવશ્ય હોવો જોઈએ. તો મિત્રો, સૌ પ્રથમ તમારે આ ઉપાય કરવા માટે એક મોરપીંછની જરૂર પડશે. તેની સાથે જ મિત્રો એક પીળું વસ્ત્ર લેવાનું છે. મિત્રો, પીળું વસ્ત્ર લઈને પછી તેમાં એક સોપારી અને એક ચપટી ચોખા મૂકી દેવાના છે અને એ સોપારી ઉપર એક કંકુથી ચાંદલો કરી દેવાનો છે. અને પછી મિત્રો તમારે આ પીળા કપડામાં એક સોપારી અને એક ચપટી ચોખા અને એની ઉપર એક કંકુથી ચાંદલો કરીને મિત્રો તમારે આ પીળા કપડાની એક પોટલી બનાવી લેવાની છે. અને મિત્રો, એ પોટલીને પોતાના જમણા હાથમાં મૂકીને તમારે મિત્રો લડ્ડુ ગોપાલ તેમજ લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાનને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે. અને ભગવાનની પૂજા આરાધના કરીને પછી મિત્રો એ મોરપીંછને તમારે હાથમાં લેવાનું છે અને એ પીળી પોટલીને પણ હાથમાં રાખવાની છે. અને મિત્રો, લડ્ડુ ગોપાલ વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરીને તમારે તમારી જે પુત્ર પ્રાપ્તિની મનોકામના છે તમારે તેને કહેવાની છે કે હે વિષ્ણુ ભગવાન તેમજ માતા લક્ષ્મી, અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ. આથી જો હજી સુધી અમારા જીવનમાં એક પુત્રનો જન્મ નથી થયો
તો તમે અમને એક પુત્ર આપો. આ રીતે મિત્રો મનોકામનાનું સ્મરણ કરીને પછી તમારે લડ્ડુ ગોપાલની સામે આ ગોપાલ મંત્રનો જાપ 108 વાર કરવાનો છે. મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે: પુત્રમ મે દેહી શ્રી કૃષ્ણ વત્સમ દેહી મહાપ્રભો. તો મિત્રો આ મંત્ર એટલો બધો શક્તિશાળી છે કે જો તમે આ ઉપાય પૂરા વિધિ વિધાનથી અને પૂરી શ્રદ્ધાથી આ ઉપાય અને મંત્ર બોલી લેશો તો મિત્રો લડ્ડુ ગોપાલ અને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી જે પુત્ર પ્રાપ્તિની મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ જશે. પછી મિત્રો તમારે આ મોરપીંછ અને જે પીળા કપડામાં તમે જે પોટલી બનાવી છે એને તમારે પોતાના ઘરના મંદિરમાં લડ્ડુ ગોપાલ છે તેની પાસે તમારે આ મોરપીંછ અને એ પોટલી મૂકી દેવાની છે. તો મિત્રો એવા કોઈ માતા પિતા કે જેનો ખોળો એક બાળક વિના સૂનો છે તો તેનો ખોળો છે એક પુત્રના ખિલખિલાટથી ભરાઈ જશે. આથી મિત્રો તમારે આવનારી 10 જાન્યુઆરી પુત્રદા એકાદશીના દિવસે આ ઉપાય છે પૂરી શ્રદ્ધાથી કરી લેવાનો છે. તો મિત્રો તમારે ઉપાય ઉપરાંત પતિ પત્નીએ મળીને બંને સાથે આ પુત્રદા એકાદશીનું વ્રત પણ રહેવું જોઈએ. કારણ કે મિત્રો જુઓ પતિ પત્ની સાથે આ વ્રત રહેશે તો મિત્રો પુત્ર પ્રાપ્તિના જે યોગ બને છે પતિ પત્નીના ભાગ્યને અનુલક્ષીને જ બને છે. તો તમારે કોશિશ એ જ કરવી જોઈએ કે ઉપાય અથવા તો આ વ્રત છે પતિ પત્નીએ બંને સાથે મળીને જ કરવા જોઈએ. તો મિત્રો જો અમુક એવા કારણોસર પતિ પત્ની કોઈ એક આ ઉપાય અથવા તો વ્રત ન કરી શકે તો મિત્રો પત્ની પણ આ ઉપાયને કરી શકે છે અથવા તો પતિ પણ એકલો આ ઉપાયને કરી શકે છે. તો મિત્રો આ એકાદશીનું વ્રત કરવા માટે તમારે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને મિત્રો પીળા વસ્ત્રો પહેરી લેવાના છે. અને જ્યારે પણ તમે સ્નાન કરો છો તો તે સ્નાન કરવાના પાણીમાં તમારે થોડીક હળદર ભેળવી દેવાની છે. આનાથી મિત્રો તમારો ગુરુ ગ્રહ છે એ મજબૂત થશે. આનાથી મિત્રો જો તમારા દાંપત્ય જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે છે તો મિત્રો આ ગુરુ ગ્રહ છે તમને ફાયદો અપાવે છે. તો મિત્રો આવી રીતે એ પતિ પત્નીએ પોતાના ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે આ એકાદશીના દિવસે સ્નાન કરવાના પાણીમાં હળદર નાખીને સ્નાન કરવું જોઈએ. અને સ્નાન કરીને પછી મિત્રો તમારે આ વ્રત કરવા માટે પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ કે જેનાથી મિત્રો વિષ્ણુ ભગવાન છે એ જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે. તેની સાથે જ મિત્રો આ પોષ મહિનો ચાલી રહ્યો છે તો મિત્રો આ મહિનામાં સૂર્યદેવની ઉપાસના પણ સર્વાધિક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો આ એકાદશીના દિવસે અને આ પોષ મહિનામાં જો તમે સૌપ્રથમ અર્ઘ્ય આપો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. જ્યારે પણ તમે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો છો તો એમાં તમારે થોડાક કાલા તલ નાખીને જળ અર્પણ કરવું જોઈએ અને સાથે જ તમે ઓમ સૂર્યાય નમઃ એ મંત્રનો પણ જાપ કરી શકો છો. આનાથી મિત્રો તમારા પિતૃઓ છે એ પણ પ્રસન્ન થશે અને તમારી જે પણ મનોકામના છે કે જે પુત્ર પ્રાપ્તિની છે એ પણ પૂર્ણ થઈ શકશે. તો મિત્રો આ એકાદશીનું વ્રત કરવા માટે તેમજ આ ઉપાય કરવા માટે તમારા પાસે એક બાળ ગોપાળની મૂર્તિ હોવી જોઈએ તેમજ વિષ્ણુ ભગવાન, લક્ષ્મી માતા અથવા તો કૃષ્ણ ભગવાનનો ફોટો તમારા ઘરના મંદિરમાં હોવો જોઈએ. તો જો મિત્રો તમે આ વ્રત પોતાને ઘરે જ મંદિરની સામે કરો છો તો મિત્રો તમારે મંદિરની સામે એક પાટલા ઉપર એક પીળું વસ્ત્ર પાથરી દેવાનું છે અને એની ઉપર મિત્રો તમારે લડ્ડુ ગોપાલની જે પણ મૂર્તિ છે એને સ્થાપિત કરી દેવાની છે. પછી મિત્રો તમારે લાડુ ગોપાલનની પ્રિય વસ્તુ અથવા તો પ્રિય ફળ તેને અર્પણ કરવાના છે. મિત્રો તમે લડ્ડુ ગોપાલને ભોગમાં પીળું ચંદન, ચણાની દાળ અને ફળ જેવા કે કેળા, સફરજન અથવા તો દહીં અને સાકરનો ભોગ પણ તમે તેને અર્પણ કરી શકો છો. તેની સાથે જ મિત્રો લાડુ ગોપાલનો તમે પંચામૃતથી અભિષેક પણ કરાવી શકો છો. મિત્રો એકાદશીના દિવસે જો તમે પંચામૃતથી અભિષેક કરો છો તો મિત્રો પુત્ર પ્રાપ્તિના જે યોગ છે એ જલ્દી જ બની શકે છે. મિત્રો જ્યારે પણ તમે લડ્ડુ ગોપાલનો પંચામૃતથી અભિષેક કરો છો તો આ પંચામૃત છે એને તમારે શંખમાં ભરી લેવાનું છે અને મિત્રો એ શંખમાં તમારે એક તુલસીનું પાન મૂકી દેવાનું છે. પછી જ તમારે લડ્ડુ ગોપાલનો પંચામૃતથી અભિષેક કરવાનો છે. પછી મિત્રો જે પણ પંચામૃતથી તમે અભિષેક કરેલો છે તે પંચામૃતને પ્રસાદના રૂપમાં પતિ પત્ની બંનેએ ગ્રહણ કરવું જોઈએ.
તેની સાથે જ મિત્રો તમે એક દેશી ઘીનો દીવો પણ તેને પ્રગટાવી શકો છો અને સાથે જ મિત્રો તમે માળાથી મંત્રનો પણ જાપ કરી શકો છો। તેની સાથે જ મિત્રો તમે આ એક બીજો ઉપાય પણ સંતાન પ્રાપ્તિ માટે કરી શકો છો। તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક પીપળાનું પાન લેવાનું છે। એ પાન ઉપર તમારે કંકુથી એક સાથીઓ બનાવી લેવાનો છે। પછી તેની ઉપર મિત્રો તમારે એક ચપટી સફેદ તલ મૂકી દેવાના છે અને એક પીળી કોળી હોય છે એ પણ તેની ઉપર મૂકી દેવાની છે। પછી મિત્રો તમારે આ પીપળાનું પાન તમારે લડ્ડુ ગોપાલની સમક્ષ મૂકી દેવાનું છે। જ્યારે પણ તમે તેની પાસે આ પીપળાનું પાન મૂકો તો તમારે પોતાનું નામ અને ગોત્ર જરૂર બોલવાનું છે અને પછી મિત્રો તમારી પુત્ર પ્રાપ્તિની જે મનોકામના છે પણ બોલવાની છે। પછી તમે લડ્ડુ ગોપાલને પ્રસાદના રૂપમાં માખણ મિશ્રી પણ અર્પણ કરી શકો છો। તેની સાથે જ તમે 2 કેળા પણ અવશ્ય અર્પણ કરજો અને આ બંને કેળા ઉપર મિત્રો તમારે સ્વસ્તિક બનાવી નાખવાના છે। પછી તમે જે પણ ભોગ અર્પણ કરો છો એની ઉપર તમારે એક તુલસીનું પાન અવશ્ય રાખી દેવું જોઈએ। પછી આટલી વસ્તુ કરીને મિત્રો તમારે પૂજા અર્ચના કરી લેવાની છે। પછી તમે જે પણ ભોગ અર્પણ કરેલો છે તો મિત્રો એમાંથી એક કેળું લઈને અને એની સાથે 1 રૂપિયાનો સિક્કો મિત્રો તમારે બ્રાહ્મણના બાળકને આપી દેવાનો છે અને પછી આ દિવસે તમારે ગાય માતાના આશીર્વાદ પણ લેવાના છે। તમે જો ભોગમાં ગોળ અર્પણ કરેલો હોય તો મિત્રો તમારે આ ગોળની સાથે 1 રોટલી પણ ગાય માતાને આપી દેવાની છે અને તેને પગે લાગીને તેના આશીર્વાદ લેવાના છે। એની સાથે જ જો મિત્રો તમે પુત્રદા એકાદશીના દિવસે ગાય માતાને કેળું ખવડાવો છો અથવા તો ભોગ જે તમે અર્પણ કરેલો છે એ ભોગ ખવડાવો છો તો મિત્રો આનાથી તમને 33 કોટી દેવતાના આશીર્વાદ તમને એક સાથે પ્રાપ્ત થાય છે અને મિત્રો તમારી જે પણ પુત્ર પ્રાપ્તિની મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ શકશે। તેની સાથે જો તમે આ એકાદશીના દિવસે ગાય માતાની પરિક્રમા કરી શકો તો તમે અવશ્ય આ વસ્તુ કરી લેજો। આનાથી મિત્રો તમારી જે પણ સંતાન પ્રાપ્તિની મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ જશે। તો મિત્રો જો તમે આ રીતે 10 જાન્યુઆરી પુત્રદા એકાદશીના દિવસે અમે જે ઉપાય જણાવ્યો એ રીતે તમે ઉપાય કરી લેશો અને વિધિસર વ્રત રહીને નિયમોનું પાલન કરશો તો મિત્રો તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના જે છે અવશ્ય પૂરી થઈ જશે। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો। ધન્યવાદ।